તો ઝાર ઉપર આપણે પહોંચી આવ્યા છે, ઝારના છેડા આગળ. હવે સૂરજ બહાર આવી ગયો ને સુલતાનભાઈ ના ઝાડ ઉપર પહોંચી ગયા છે. એ રી હતી ને આ બેઠી ગયો. હા બટકો ભર લે, જોતા બટકા ભર લે. જોતા કેમ બટકા ભરવા માટે કરી. જો મચ્છીનો કેવો ભૂકો કરી નાખ્યો. હા એ તો થોડુંક જ ખાધું હશે સમુદ્ર ગોળ ચલે. બાકી આ બધા કડામાં જ પાછા. તમારે 6-7 દી થઈ ગયા ને આજે આવ્યો ચેક કરવા, એટલે રોજ આવવું પડે. નકર બીજા આવીને ચાકુ જ મારી દે. બીજા નહીં તમે જ મારી જાવ. આપણા જેવા ના હોય બધા હાથેથી કાઢે. બીજા આવે ને એટલે એમ જ કે આ બીજાના ઝાડ છે, આપણે શું છે ફાડી થોડીને કાઢી લઈએ. સ્વાગત છે પહેલો આજના તમારા આપણા નવા વિડીયોમાં. આજે આપણે ઘરે વિડીયો ચાલુ કર્યો. આપણે આ નવા ઝાડ લઈ આવ્યા છે માંગણ મચ્છીના. માંગણ મચ્છી આવી એટલે હવે આપણે 12 ઝાડ લઈ આવ્યા હતા, એમાંથી 5 બન્યા છે ને હજી આ 7 બનાવવાના બાકી છે. જો તમારે આ ઝાડ બનાવતા શીખવું હોય તો કમેન્ટમાં કહેજો, તો આનો આપણે વિડીયો બનાવશું કેવી રીતના બનાવે એને. આવી રીતના બંડલ આવે, પછી આમાંથી એને કેવી રીતના બનાવવું. નવી દોરી પર લઈ આવ્યા છે આપણે, દોરી કેવી રીતના નાખી આમાં. જો તમારે આ ઝાડ બનાવતા શીખવું હોય તો કમેન્ટમાં કહેજો. હવે જાય આપણે દરિયે. તો આવી ગયા છે આપણે દરિયે પહોંચી આવ્યા છે. ફૂલ પવન નીકળી આવ્યો છે એટલે હવે જોરથી બોલવું પડશે ફોનમાં. હો તો હવે આ જાશે એની પોક ઉપર એના ઝાડ આમ બાજુ બાંધેલ છે. સુલતાનના ઝાડ આમ બાજુ છે ને આપણા આમ બાજુ છે. હવે જઈએ આપણે મોનાક પર આપણા ઝાડ ઉપર જઈએ, વાં જોઈએ શું આવ્યું છે આપણને, પછી જાશું સુલતાન આગળ આપણે. જોતા સેવા નીકળે છે રોજ, એટલો સેવા નીકળે છે. વળી ભેગો કરવા વાળા ઉપર ચડાવી દે ભેગો કરીને. તો આપણે હવે જાયલા જાય છે 4 ગોર. હજી પાણી સુકાણ નથી, પાણી સુકાવામાં ચાલુ જ છે. જ્યાં જ્યાં પાણા ઉપડેલું છે ને, પાણા દેખાય ને ત્યાં સાવ પથરો જમીન પથરી થઈ જશે, આટલો પાણી સુકાઈ જશે. સૂરજ નીકળે છે આમ બાજુ, જોઈ લો નજારો કેવો મસ્ત છે ભાઈ લો. ફૂલ મસ્ત નજારો છે આમ બાજુ. તો ઝાડ ઉપર આપણે પહોંચી આવ્યા છે, ઝાડના છેડા આગળ. આપણા ઝાડના છેડા આગળ ઘણા બધા બગલા બેઠા હતા, મચ્છી ખાતા હશે કદાચ. એ બગલા ખાઈ જાય તો સારું, અમે કુરચલતા ખાઈ જાય છે મચ્છીનો ભૂકો કરીને. ઝીણા જે કડામાં કુરચલ હોય, આપણી મચ્છી પડી હોય ઝાડમાં એને ખાઈ જાય છે, ભૂકો કરી નાખે. એના કરતા બગલા ખાઈ જાય સારું. કુરચલને તો રોજ મળી જતું હોય દરિયામાં, બગલાને મળે નહીં. અમુક શિકારી હોય બગલા આવી કીધા કાઢી લઈએ એનો શિકાર કરીને. છેડા આગળ ઊભો છે. હવે સૂરજ બહાર આવી ગયો ને સુલતાનભાઈ એના ઝાડ ઉપર પહોંચી ગયા છે. એ રી ઓલી બાજુ દેખાય છે સુલતાનભાઈ. હવે ઝૂમ આપણી ફોનનો ઓલા દેખાય છે ને સુલતાનભાઈ છે એરિયા. આપણા ઝાડ જોઈને પછી આપણે જાશું એની પાસે. આપણા ઝાડ જોઈ લઈએ શું આવ્યું છે, બધું કાઢતા જાય આપણા ઝાડમાંથી. પછી આપણે જાય સુલતાનભાઈ આગળ. ને આપણા જે બુર મચ્છીના ઝાડ પડ્યા છે, આપણે છેલ્લે સેવાર ભરી આવ્યા હતા એમાં. પછી જતા આપણે ઝાડ સરખા કરવાના છે, સેવાર કાઢીને પાછા ઓળખામાં રાખી દઈએ. એટલે અટાણે ભાંગ આ જ્વાણ છે, ભાંગ થઈ જાય એટલે પાછા નાખી દઈએ આપણે બુર મચ્છી માટે. પાણીનો પ્રેશર તૂટે એટલે પછી નાખી દે. શું છે કાંઈ કાલે આપણે જોઈ ગયા હતા. જગ્યા રોજ ફરાવી પડે આપણે, જગ્યા ફરાવી નથી. હવે શું, હવે પાણી સુકાઈ જાય નકર આજે આપણે જગ્યા ફરાવી નાખત. ઝાડ ઉપાડીને બીજી જગ્યા પર નાખી દે. હવે આપણે માંગણના ઝાડ બનાવીએ છીએ એટલે આ ઝાડ ઉપાડી લઈશું એટલે નાખશું નહીં. આપણે માંગણની ફિશિંગ કરવાની રહેશે હવે, કેમ કે માંગણના ઘેરા ફરતા હોય એને પછી ગોતીને નાખવા પડે, ઝાડ વીતી પડે. શું છે છેણી? હે હાલો
ક્યાં કરું છો સેવારમાં લટકાઈને બેઠો છે કઈ બાજુ છે મોટો હતો તો કેમ ના દેખાણો હા એવું નાનકડો છે ક્યાં બીજો કઈ બાજુ છે ત્યાં જતો આવી રહ્યો માદી જતી ને હા બેઠી ગયો હા બટકો ભર લે જોતા બટકા ભર લે જોતા કેમ બટકા ભરવા માટે કરી એકથી કેમ કાઢવા હલાલ જલ્દી કાઢ જોતા જાય આપણે આગળ હવે મને એવું લાગે છે ભાઈ લો કે કુરચલમાં ધીરે ધીરે કમ્બેક થાય છે કુરચલમાં ધીરે ધીરે વધારો આવે છે જો આપણે જાર આપણા ભારે પડ્યા છે મચ્છી માટે આપણા ઓળખાને પડ્યા છે ને ઉપર ત્યાં જાર નાખીએ ને હજી અહીંયા કુરચલ વધારે આવે એ બાજુ હવે જાર ઉપાડીને આપણે અહીંયા ઉપર ટ્રાય કરશું કુરચલમાં વધારો આવ્યો જ કે નહીં કાલે આપણે 15 જેવા કુરચલ આવી ગયા હતા ઝીણા મોટા મિક્સમાં કાલે મોટા આવ્યા હતા હવે આજે શું આવે છે મચ્છી તો છે જ નહીં આમાં મચ્છી તો પડતી હોય એ ઓલા ખાઈ જતા હોય આમ ભૂકો કરી નાખે ઝીણા કુરચલ હોય ને જ્યાં મચ્છી પડી એનો ભૂકો કરી નાખ્યો ખાઈ ગયા તને કીધું તા ખરી થેલો ટીંગાવી લે આજે કાંઈ સારાવટ લાગતું નથી ભાઈ લોકો આપણા જારમાં આજે તમને લાગે શાક જેટલું થશે 1-2 શાક જેટલું કાલે આજે 5 શાક જેટલા આવ્યા હતા કુરચલ મચ્છી હતી 2-3 શાક તો આજે તો 2 શાક જેટલું આવે તો આવે કુરચલ મચ્છી તો બધી ચડી જ ગઈ છે છાણી આવી ગઈ છે કેમ કે જારની જગ્યા ચેન્જ કરવી પડે કાલે આપણે જાર ઉપાડી લેવા છે કાલે જગ્યા ચેન્જ કરીને ઉપાડીને રાખી દેવા છે પાછા માંગણા જાર બનાવવાનું ચાલુ આ જો શું છે ભૂકણો કાંઈ કામની નથી આ નાનકડો કુરચલ છે કાઢી લઈ જાય કાઢે ને આમ જ આગળ નથી આવવાના તમે નાનકડા કુરચલ ને જવા દો ને આ જો નજારો કેમ આવે છે અહીંયાથી સૂરજ બહાર આવી ગયો અહીંયા પાણીમાં સૂરજ દેખાય વાદળા આ છેણીને સાફ સુંદર કરી નાખ્યો કુરચલે રંગ બરસ ભીગત શું આવ્યું કાટ હવે ને કાલે કુરચલ હજી આપણે મોટા આવી ગયા હતા આજે તો બધા ઝીણા કુરચલ આવે છે જગ્યા છે નથી કઈ એટલે આ એ જજી આખા જારમાં આવી પડી છે જો આ કેમ નીચલી દોરીમાં પડી દેખાણી નહીં માદી કુરચલ મને લાગે આખા જારમાં મૂકતો આવ્યો છે પાછા જાર જોવા જવું પડશે એવું મને લાગે છે હજી આપણા 3 જાર યા છે આમ બાજુ જોઈ લઈએ શું છે જો આ મચ્છીનો કેવો ભૂકો કરી નાખ્યો આ એ તો થોડુંક જ ખાધું હશે સમુદ્રિયા કુરચલ બાકી આ બધા કડામાં જે પાછા વહી જાય ને ઝીણા કડા કુરચલ એ ખાઈ જાય છે મચ્છીનો ભૂક્કો જ બોલાવી નાખે ભૂક્કા જ બોલાવી નાખે હજી આપણે જાર બને છે માંગણા જો માંગણ મચ્છી આવી ગઈ ને ભાઈ લોકો આપણા બંદરમાં હજી આમ બાજુ આગળ છે બંદરમાં આપણા બંદરમાં હજી નથી આવ્યું આપણે જાર બનાવવાનું ચાલુ કરી દીધું છે માંગણ મચ્છીના જો આપણા બંદરમાં આવી ગઈ તો જોવા જેવા હશે વિડીયા તો મજા આવવાની છે વિડીયામાં
છે ને આ આંધો લાગે છે. ઘણા કુરચેલા મૂકી દીધા છે, તને પાછો ચેક કરવા મોકલવું પડશે જાર. સવારમાં એમને એમ રહી જાય છે સરખા. જાર આપણે ઊંચા કરીએ ને તો જ ખબર પડે છે કે આ કુરચલ આમાં પડ્યો છે લકાઈને. બાકી આપણે આમ ઉપરથી જોતા જાય તો બધા લખીને બેસી જાય, આપણે ઉપરથી ટપી જાય કુરચલ ઉપરથી. વીર આવી ગઈ આટલી વારમાં, જોતા પાણી આવે છે વીરનું. હજી આપણે ઉપર જા સરખા કરવાના છે. જો આપણે અહીંયાથી આવતા હતા ને તો પાણા ઉપર લેતા વાયલો. હવે જમીન ઉપડી ગઈ આમ બાજુ આગળ, ને પાછી વીર લાગી પણ ગઈ છે. હજી આપણે જેટલી વાર લગાડશું તો પાછો જેમ આપણે આવ્યા હતા પાણી હતું એટલું થઈ જશે, આનાથી વધી જશે એટલે પાણી પ્રેશર ઓલો તો આપણા ગાથી મોર આવે છે સુલતાન. એકલો ગયો તો ને આપણા ગાથી મોર આવી જાય. એના ચાર ઘણા દીઠા પડ્યા છે ને, 7-8 દીઠા પડ્યા છે. એકની જગ્યા પર પડાવે એટલે પછી રોજ આવે જ નહીં. એક દી આવે મચ્છી ને ગુજરી આવવાનું હોય, બીજા દિવસે એના કરતી ઓછું આવે, ત્રીજા દિવસે સમૂર આવે જ નહીં. અમુક કોઈ આવે એટલે એના ઝાર ને ઘણા દિવસ થયા કાંઈ આવ્યું નહીં હોય એટલે આવે છે એરિયો. આપણા ઝાડમાં કઈ દેખાતું છે નહીં. તું સરખો જોતા આવે ને ઝાડ ઊંચા કરી હા જો આ કેમ બેઠો પાણાની છે લકાઈને જો છે ને હા લાલ નીકળે. હા છે ની હમણાં જ પડી જો રીતે આને ગુડચલ ખાવાય આવી ગયો. ચલો કડ્ડા ગુડચલ લઈને રાણી ગુડચા એરિયો જો કેમ ખાવા માટે બેઠો છે. આઈલો આવે સુલતાન, મને લાગે કઈ આવ્યું નથી શાક કે મને લાગે છે આપણે એવું પડશે. આઈલો આવે હા સુલતાન આવી ગયો છે એના જાર માંથી કાઢીને. હું છે કઈ આવ્યું કે નહીં? શું છે આમ કરતા કોઈને કહેતો ને રેખા જોઈ લે. હા ચાયો તો મોટો છે વજન વાળો. કાલે મારા જાર માંથી તમે કાઢી ગયા હતા ને કુરચલ રોજો લાગી ગયો કે કઈ ખાધું નથી રોજામાં? બધું ખાધું તો તમે કાઢી ગયા. આ ચાકુ મારેલ હતી જાર તો રોજ આવવું પડે જાર ઉપર ચેક કરવા. અમે જો હજી 2 દિવસે નાખ્યા છે એટલે કાલે આવ્યા હતા ને આજે ચેક કરવા આવ્યા છીએ. તમારે 6-7 દી થઈ ગયા ને આજે આવ્યો ચેક કરવા એટલે રોજ આવવું પડે, નકર બીજા આવીને ચાકુ જ મારી દે. બીજા નહીં તમે જ મારી જાવ. આપણા જેવા ના હોય બધા હાથેથી કાઢે. બીજા આવે ને એટલે એમ જ કે આ બીજાના ઝાડ છે, આપણે શું છે ફાળણી થોડીને કાઢી લઈએ. આપણો જે શાક થઈ ગયો તમે જ કાઢી એટલે રોજ આવવું પડે. શું અહીંયા તમારી બીજાનું આપણે છે ને ખાતા આવડતું નથી. તમારી ભોગ છે વાં પડી જાય, રોગો ધક્કો ખાવો હોય ના પોસાય. છે આમ બાજુ જોતા જો વીર આવી ગઈ છે. હું છે દેખાય છે આમ બાજુ હતું કાંઈ જોતો આવ્યો કાંઈ ના આવ્યું. 3-4 ફૂટ ચલાય એટલે શાક તા થઈ ગયું છે ને? શાક તો થઈ તો દેશું નહીં અમે શાક નહીં થયું હોય તો. તો ભાઈ લોક તમે જોઈ શકો છો કે સુલતાનભાઈ ખાલી હાથ આવ્યા છે શાકના કુરચલ કાઢીને. આપણે શાકનું થાશે છે. આ સેલી આવી ગયો બસ ને. શું છે સાંગો કારો છે? કાઢ હવે થેલી રાખી દે જલ્દી કાઢતો હજી. હા જાઉં જોડકા પર આમાં નાખી દે થેલામાં. ખોલે હું હવે ડાયરેક્ટ નાખી દે ને. તારે બાચકો ખાલી જો મેં હવામાં ઉડે કાંઈ ખાલી નથી ભરેલ પડવા. આઈરિયા કાઢ. છે શું છે
ક્યાં કાકુડો ફૂગો કરતા હે ને જો થઈ ગયો ડળો કાટો લઈ જોઈ લ્યો ફૂગો થઈ ગયો છે દરિયાનો ફુગ્ગો આમ રાખી દો ફૂટબોલ છે આ દરિયાનો જોજો મુક મુક દરિયાનો કેમ આ ભરી લીધી જો જો કાઢે જવા કાઢે મૂકી દે ને આના ખાલી દાંત જો કેના આંગળી કાપી તો જાર થઈ ગયા છે આપણા પૂરા છેડો આવી ગયો જો અકબર છેડાનો બોજો તાણે છે તો આજે વધારે કઈ આવ્યું નહીં આપણે જેટલા ગુરચલ ને આવી ગયા મચ્છીને હું હવા કઈ દી હવા કાઢતો નથી જો કેમ દરિયાની દ્રાક્ષ આ દ્રાક્ષ નથી આ ઓલો કોરલ છે એવો ઉપર ઉગાડી જો નાનકડા ફૂલ ઉગ્યા હવે આના પર આપણે હાથ ફેરીએ ને સાવ તો પાછા વહી જાય અંદર વહી જાય જો કેમ જેવા ડિજિટલ લ્યો એ કુદરતી છે બાબત હાલો હવે જાય આપણે ઉપર ઓળખામાં જો હવે પપ્પા આવ્યા એ દેખાય ઉપર હવે આપણે જાર સરખા કરવાના છે સેવર કાઢીને જાર સરખા કરી નાખીએ એટલે ભાંગ થાય એટલે જાર નાખવા થાય આપણે જાર ઉતારવાનું ચાલુ કરી દીધું છે જાર અહીંયા ઉતાર નાખીએ પાછો જેમ આપણે દર ફેરે કરીએ જેમ પાછો સેવર કાઢીને પાછા ભરી નાખશું ઓળખામાં જાર આપણે નીચે ઉતારી લીધા છે હવે ઓળખો સાફ કરી નાખીએ અકબર ને સુલતાન એટલે પાછા આપણે અંદર જાર નાખી ચડાવી લઈએ ઓળખામાં આ જો આ સેવાર નીકળ્યો છે આમ બાજુ એટલો છે પછી ઓલા ઓળખામાંથી કાઢ્યો જોતા સેવાર નીકળ્યો દરિયામાંથી ઘણો સેવાર આપણે ઓછો કર્યો હવે એ બધો ઉપર નીકળી જશે વીજ ભરાશે એટલે અહીંયા જોતા પડ્યો છે તો પાછા આપણે અંદર જાર ભરી લઈએ પછી ચડાવી દઈએ ઘરે તો જાર આપણા રાખી દીધા પાછા ઓળખામાં સરખા ભરીને સેવાર કાઢીને જાર આપણે પાછા ઓળખામાં ભરીને રાખી દીધા છે હવે ઓળખા ઉપર વહી ગયા છે ડ્યુટી કરવા માટે કાગડા જો આપણે છેટા ગયા ને કાગડા બેસી ગયા છે ઓળખા ઉપર હવે આપણે થઈ ગયા પાછા ઘર ભેગા આજના વિડીયો મજા આવે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જાજો મળશું આપણે બીજા વિડીયો